નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં. આજે જીતુ વાઘાણી આપણા કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી ખેડૂતોના મુદ્દે, ખેડૂતો જે આંદોલન કર્યા છે એના વિશે વાત કરી, વળતરના મુદ્દે જાહેરાત કરી, પણ કહેવા શું માંગતા હતા ને એ મને તો ના સમજાયું. તમે જુઓ, એટલા માટે અમારી નિરાલી હાથમાં માઇક લઈને બોલે છે કે સમજવા માંગે છે, લગાવ્યું નથી એને કે કહેના ક્યાં ચાહતે થે ये भाई साहब. હું મીમ પણ બનાવવાની હતી પણ સરે ના પાડી કે થોડું વધારે પડતું થઈ જશે. તમે સમજો, આખી પ્રેસ કોન્ફરન્સ શેના માટે કરવામાં આવી હતી નિરાલી? કે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમના સમાધાન માટે. પણ નીકળ્યું શું? હિન્દીમાં કહેવત છે કે, ગુજરાતીમાં કહેવત છે કે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર. એવું કીધું ભાઈ અમે ડબલ બજાર કિંમતના ડબલ પૈસા આપીશું. અત્યાર સુધી જંત્રીના ભાવ કહેતા હતા. આ જાહેરાત થઈ ગયા પછી મને એક ખેડૂત ભાઈનો ફોન આવ્યો. તમને બોલતા હતા કે તમે ત્યાં જ હતા? મેં કીધું ના. તો કે તો તમારામાં લાઈવ ચાલતું હતું ને? એટલે મેં કીધું કે આ તો ત્યાંથી એમાં ફેસબુકથી અમે લિંક લઈને લાઈવ અમે કરતા હતા. તો કે પણ પૂછવું ના જોઈએ કે પહેલા 2 લાખ આપતા અત્યારે 18 લાખ કેમ ના થઈ ગયા? અત્યારે પૈસા મળી ગયા તમને? અત્યાર સુધી પૈસા નહોતા સરકાર પાસે, એટલે નારાજગી વ્યક્ત કરતા હતા. એમણે પાછળથી એવું કીધું કે હજુ ખેડૂતો એક મહિનો બેસશે ને તો આ જે 18 લાખ છે ને 1 કરોડમાં બદલાઈ જશે. અને હજી 6 મહિના બેસશે તો 5 કરોડમાં યોજના જ કદાચ બંધ કરી દેશે. યોજના બંધ કરવા માટે બહુ જ મોટું આંદોલન કરવું પડશે ખેડૂતોએ. દેખો, મૂળ વસ્તુ એ છે નિરાલી કે સરકારે શું કીધું? સરકારે કીધું કે પહેલા તો જે બી નક્કી થશે એ ઇન્સ્ટન્ટ પૈસા અપાશે. અત્યાર સુધી આપણે ચેક કર્યું ને, ઘણા લોકોને તો પૈસા બી નથી મળ્યા. એ ભરૂચના ખેડૂતો હોય, અંકલેશ્વરના ખેડૂતો હોય, આપણા સુરેન્દ્રનગરના ખેડૂતો હોય, અહીંયા સાકપડા જે ત્યાં બી ખેડૂતો હોય, એ લોકોને ઘણા લોકોને તો પૈસા નથી મળ્યા, એ લોકો કહેતા હતા. મૂળ વસ્તુ શું છે કે હવે માંગ શું હતી ખેડૂતોની? સૌથી પહેલા તો એ કીધું કે ભાઈ તમે અમને 2 કરોડ રૂપિયા આપો અથવા 1 કરોડ રૂપિયા આપો ને જ્યાંથી તમારો વાયર જાય છે એના અલગ પૈસા આપો. બરાબર છે? કંપનીઓ જે કામ કરે છે, જે 67 મીટરનો કોરિડોરની મંજૂરી આપી છે, પણ એની આજુબાજુ જે કામ થાય જેના પૈસા મળતા નથી, તો એના અમને અલગથી પૈસા આપો. અથવા તમે અમને ભાડું બાંધી આપો, અથવા તો તમે અમારી જમીન ખરીદી લો. આ 3 માંગો હતી. થયું શું? એ મજાની વાત શું છે ખબર છે કે જ્યારે એ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા હતા તો સંદેશના પત્રકાર છે વિવેકભાઈ, એમણે પૂછ્યું કે સર આ તમારા ઉદાહરણ અમે સમજી ગયા, વાત બરાબર છે, પણ મૂળ મુદ્દો કહો. તમે પહેલા શું કહેના ક્યાં ચાહતે હો? એમણે કીધું પછી તમને કહું કહેના ક્યાં ચાહતે. પછી કોર્નરમાં કહીશ, કોર્નરમાં લઈ જઈને કહીશ. સરકારે શું કર્યું છે? જે મોટું ઘપલું જે થવાનું છે એની અંદર સરકારે એવું કીધું છે કે અમે કમિટી બનાવીશું. બરાબર છે? કમિટીમાં કોણ કોણ હશે? તો ખેડૂતોના વેલ્યુઅર, કંપનીના વેલ્યુઅર, અને જરૂર પ્રમાણે જ્યારે બંને વચ્ચે કોઈ વેલ્યુ નક્કી થાય જમીનની અને 20% ડિફરન્સ થશે આગળ પાછળ કિંમતમાં, કે જેમ કે કોઈ વ્યક્તિ 2 લાખ રૂપિયા કહેતો હોય અને 2 લાખ કહેતો હોય, પેલો કહેતો ના 1,60,000, તો એમાં 20% ડિફરન્સ આવે તો પછી કલેક્ટર પોતાનો વેલ્યુઅર 2 લોકોનો નિયમે અને પછી વચ્ચેનો રસ્તો કાઢશે. હવે સવાલ એ છે કે સરકાર કોનો માણસ? સરકાર જે છે, સરકારનો માણસ કોણ? તો કલેક્ટર. ખેડૂતો સરકાર ઉપર આરોપ શું લગાવે છે? તો કંપનીના હાથે વેચાઈ ગઈ છે, અદાણીની દલાલ છે, અંબાણીની દલાલ છે, ઉદ્યોગપતિઓની કંપની દલાલ છે. તો પછી કલેક્ટર કોણ થયા? સરકારી અધિકારી. હવે આપણને કેટલા બધા આરોપ લાગે છે, આપણે ખેડૂતો વચ્ચે જઈએ કે સાહેબ કલેક્ટરોને કરોડ રૂપિયા આપે છે આ લોકો, નીચેની ડીલ થાય છે, ઉપરની ડીલ થાય છે. એટલા માટે રાજેન્દ્ર પટેલ નામના એક વ્યક્તિ કલેક્ટર હતા સુરેન્દ્રનગરમાં, એમને આખા કોંડને પિયત જમીન હતી અને બિન પિયત કરી દીધું, તો એવો આરોપ લાગે છે. તો પછી જો તમારે કલેક્ટરથી જ બધું કરવું છે, ફરીને તમે કર્યું શું? ખાલી બનાયા, ઉલ્લુ બનાયા. તમે બાબાજીને ઠુલ્લું તમે આપ્યા, તમે લોલીપોપ આપી, તમે આપીશું અડધા પ્રેસમાં તો કોઈ ખબર ઉદાહરણ તરીકે એટલે ભાઈ ઉદાહરણ નથી જોતું, સીધું સમજાય ને શું કહેવા માંગુ છું. એમને એવું કીધું કે ઉદાહરણ તરીકે એવું કીધું કે જ્યાં 2-2.5 લાખ મળવાના હતા એની જગ્યાએ તમને 18.5 લાખ મળશે, જ્યાં 18 લાખ મળવાના હતા ત્યાં 60-70 લાખ રૂપિયા મળશે. એવું અમુમન એવું કીધું છે. બરાબર? કારણ કે
હવે જંત્રીના ભાવે નહીં પણ જે એના ભાવે છે અત્યારના ભાવે એટલે માર્કેટના ભાવે. જો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ એમનો વિરોધ નોંધાવ્યો છે કે ભાઈ આ તો પોસિબલ જ નથી, કારણ કે કલેક્ટરે જો કરવાનું હોય બધું ફરફર્યું તો પછી મતલબ શું? તમને ખ્યાલ હોય કે 3 કાયદા બનાવ્યા હતા ભારત સરકારે, જેનો ખૂબ વિરોધ થયો ને તે એને રદ કરવું પડ્યું. એમાં હતું શું? એમાં એ જ હતું એની અંદર કે સરકાર અને વેપારી એટલે બિઝનેસમેન અને ખેડૂતો વચ્ચે જ્યારે કોઈ ડિસ્પ્યુટ થાય તે કોર્ટમાં નહીં જઈ શકે. ક્યાં જવું પડશે? એને કલેક્ટર પાસે જવું પડશે. કુલ મળીને જે વાત એ છે કે એમાં પણ એ જ હતું કે તમારે કલેક્ટર પાસે જવાનું, એટલે તમે કોર્ટમાં નહીં જઈ શકો. મતલબ શું થયું કે કલેક્ટર તો સરકારનો માણસ, ભારતીય જનતા પાર્ટીનો માણસ. ભાઈ સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે તો કલેક્ટર બી સરકારનો માણસ થયો, તમારો એસપી બી ભારતીય જનતા પાર્ટીનો માણસ. ખાલી ખેડૂત એકલો, એની સામે એસપી, કલેક્ટર, કંપનીઓ, સરકાર. એટલે 20% ખેડૂતનો પક્ષ અને 80%. હા, તો સાંભળવાનું કોને? સરકાર તો એનું કલેક્ટરનું કલેક્ટરને જ સાંભળશે. અને બીજું કે મોરબીમાં બધી જગ્યાએ જેમ માર્યા એના વિશે તો કોઈ વાત જ નહીં કરી. તમે વિચાર કરો, એ લોકોની માંગ શું હતી કે અમારા મહિલાઓનું અપમાન થયું છે, પટલાણીઓનું અપમાન થયું, જે બી વાતો કરતા જેતપુરમાં, અમે એનો બદલો લઈશું, કેમ માર્યો, નાના છોકરાઓને માર્યા, એના ઉપર પગલા શું? તો નીલબટા સન્નાટા, કોઈ જવાબ નહીં, સ્વીકાર્યું જ નથી, કોઈ વાત નહીં. એ બરાબર માર્યા કે મને તો એવું લાગે છે એમનો કહેવાનો મતલબ એવો હતો કે બરાબર માર્યા, તમે આંદોલન કરશો તો આવી તો કૂટીશું તમને. અને હજુ બી હું તમને કહું છું કે સરકારની કોઈ દાનત નથી. હું તમને કહી દઉં એક વાત. કેમ? સરકારે ખેડૂતોની માંગ હતી કે નિશ્ચિત એસઓપી બનાવો. તમે જો નવસારીમાં 1 કરોડ રૂપિયા આપતા હોય તો અહીંયા પછી 2 લાખ રૂપિયા કેમ? સવાલ એ છે ને. એક કોમન એસઓપી સરકાર કેમ નથી બનાવી રહી? સવાલ એ છે ને. પછી સરકારે એવું કે અહીંયાની જમીનનો ભાવ ઓછું, ત્યાંની જમીનનો ભાવ વધારે. એ કોણ નક્કી કરશે? ખેડૂત નક્કી નહીં, સરકાર નક્કી કરશે. હું તમને પૂછું છું, મારી પાસે આ મોબાઈલ છે, મારે હવે વેચવું છે, સમજો, તો હું એક હરાજીમાં મૂકું જે સૌથી વધારે ભાવ એને. આ તો સરકાર એવું કરી જ નથી રહી. સરકાર સંપાદન કરી લેશે જમીન, મારો મોબાઈલ લઈ લેશે, સરકાર નક્કી કરશે કે તમારો જો મોબાઈલ જૂનો છે ને એટલે આ ભાવ મળશે. ના ભાઈ ના, સરકારને હું ખેડૂતોને ભાવ એનો નક્કી કરવા દો, નહીં તો પછી કોમન તમે એસઓપી બનાવો. હું કોઈ ખેડૂતનો પક્ષધર છું કે છું, ખેડૂત તરફી છું તો છું. તમે સમજો, હું સરકાર તરફી નથી, ભાજપ તરફી નથી તો નથી. તમે સમજો, તમે કહેશો કે હું આપ તરફી છું તો ના, તમે કહેશો કે હું કોંગ્રેસ તરફી છું તો ના, પણ હું ખેડૂત તરફી અવશ્ય છું. ખેડૂતોને વળતર વધુ મળે એના પક્ષમાં છું. એટલા માટે હું દલીલ કરી રહ્યો છું. હજુ જે પણ કોંડમાં લોકો છે કે જે લોકો અત્યારે જેતપરમાં ઉપવાસ કરી રહ્યા છે, એ લોકો અત્યારે મિટિંગ કરી રહ્યા છે. તમને કહી દઉં, મિટિંગ કયા વાતને લઈને કરી રહ્યા છે, નક્કી કરીને શું સ્ટેટમેન્ટ આપવું. સ્વાભાવિક છે ભાઈ, એક કમિટી કે બી કમિટી 5 લોકોથી કામ ન થાય, પણ સરકારે જે વાત મૂકી છે કે ભાઈ અમે 2 ગણા તમને વળતર આપીશું, 4 ગણા કેમ નહીં? સવાલ એ થાય છે ને. તમે 2 ગણા તૈયાર થઈ ગયા, આ લોકો તમને ધોકાવી દીધું, તમે નમતા થયા. અત્યાર સુધી તમે નમતા બી નહોતા, અને નમતા નહોતા. આ લોકોએ નાટક શું કર્યું ખબર છે? 2 દિવસ પહેલા કિસાન સંઘ જોડે પ્રેસ કોન્ફરન્સ કરાવી કે અમે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે, અમારો સપોર્ટ છે. તો કિસાન સંઘની રાહ જોઈ રહ્યા હતા તમે? કિસાન સંઘ સમર્થન આપશે પછી તમે મિટિંગ કરશો? કિસાન સંઘ વચોટિયા છે ને. અને વચેટિયા તો કશું વચોટિયા છે. એટલે મૂળ વસ્તુ એ છે કે આ માત્ર બનાવવાની સ્કીમ છે. હું તો વ્યક્તિગત ખેડૂતને કહું છું કે હું કઈ વિરોધ નથી કરાઈ રહ્યો કે હું કઈ એ લોકોને ભડકાઈ નથી રહ્યો, પણ તમે માનતા નહીં. તમે માનતા નહીં. આ લોકોની વાત જો તમે માન્યા તો સમજો પતી ગયા. ઉપવાસ આંદોલન છોડવાનું થતું નહીં. આ મારી અપીલ છે. એક પત્રકાર તરીકે તમને હું અપીલ કરું છું, એક ખેડૂત પુત્ર તરીકે તમને હું અપીલ કરું છું. મારા ફાધર ગુજરી ગયા અત્યારે 4થા મહિનામાં. કહેતા કે જમીન છે ને માતા હોય છે. જો તમે જમીન પરમાનન્ટ આપવાના છો તો કમસે કમ ફ્યુચર સિક્યોરિટી તમારી હોવી જોઈએ. સરકાર એમને બધી વસ્તુ તમારથી લઈ રહી છે, અને કોના માટે? પછી બચશે શું ખેડૂતો પાસે? બધા કશું જ નહીં. બાબાજીના ઠુલ્લું જો માની જશે તો. અહીંયા જેમ કે નોકરી કરીને કેટલા લોકો કરશે? હું તમને કહું, સરકાર પાસે શું કોઈ નોકરી આપવાનું કોઈ રોડમેપ છે? ના. અત્યારે જે કોંગ્રેસે એક પ્રેસ નોટ બહાર પાડી હતી, પ્રધાનમંત્રી રોજગાર યોજનાની બહુ મોટી વાતો કરી હતી. આ લોકોએ માત્ર 2 કરોડ લોકોની વાત કરી, કરોડો લોકોની વાત કરી હતી. માત્ર 3,000 લોકો એનરોલ થયા, જેમાં 5,000 કે 10,000 રૂપિયા કે 15,000 રૂપિયા આપવાની વાત હતી. મૂળ વસ્તુ એ છે કે ખેડૂતો પોતાનું હકનું માંગી રહ્યા છે.
પોતાની જમીનની કિંમત પોતે નક્કી કરવાની વાત કરી રહ્યા છે, તો સરકાર કેમ વચ્ચે પડી રહી છે? કંપની છોડી દે. અને સરકારની અદાણી અંબાણી જે પણ કંપનીઓ છે એનાથી એટલો શું લગાવ છે કે જે લોકો એમને વોટ આપે છે એ લોકોને માર ખવડાવી રહ્યા છે? જો હું તો તમને કહું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એના પછી તમામ જગ્યા ભારતીય જનતા પાર્ટી જીતી. આપણે એનાથી વાંધો નથી, ખેડૂતો જરૂર પ્રેમ કરે, એમનો પ્રેમ હોઈ શકે છે, ખેડૂતો ભાજપને પ્રેમ કરે છે, ભાજપને પ્રેમ કરે છે, પણ હજુ જે ખેડૂતો જેત પર આવે છે એ લોકો તો નફરત કરે છે. તમે ભાજપના જ ખેડૂત હા, એને કીધું હું અંધભક્ત છું. એને શું કીધું તું? હું તો અંધભક્ત છું, મારો પરિવાર આ તે બધા રાષ્ટ્રભક્તિના નામે આપી છે, પણ ખેડૂતોનું આ પીડા જોડે તો હું રડી રહ્યો છું. હું શું જવાબ આપીશ? બધા ઉલ્લુ બનાવે છે, બધા ઉલ્લુ બનાવી રહ્યા છે ભાજપવાળા. મૂળ વસ્તુ એ જ છે કુલ મળીને કે હજુ પણ સરકારની આ સ્કીમ છે. હું એક લાઈનમાં જો હું તમને કહું તો સરકાર માત્ર તમામ આંદોલનોને તોડવા માટેનો પ્રયત્ન કરી રહી છે અને કિસાન સંઘને ના ઘૂસવા દેતા. અમે પણ સ્પષ્ટપણે કહીએ છીએ, કિસાન સંઘ કેટલું બી તમને કે કિસાન સંઘને જો તમે તમારા અંદર ઘૂસવા દેશો તો તમારું આંદોલન ખતમ. કારણ કે અનેક આંદોલનો અમે જોયા છે. હું અંદરથી, એટલે હું તમને એ રીતે અપીલ નથી કે મારા કિસાન સંઘને બહુ વિરોધી છું, કે કિસાન સંઘ મારો દુશ્મન છે, હું વામપંથી છું, હું કોંગ્રેસ છું, હું આપીઓ છું, એવું કંઈ નથી. પણ મારો અનુભવ રહ્યો છે કે જે યોજનામાં કિસાન સંઘ જાય છે એ સરકારને રેપિંગ કરવાનું કામ કરે છે, બચાવવાનું કામ કરે છે. ભાજપ આરએસએસ ની સંસ્થા, ભગીની સંસ્થા, કિસાન સંઘ ભારતીય કિસાન સંઘ, કિસાન સંઘ આરએસએસ નું, તો પછી બધા એક જ ભાઈ છે. બહેન હોય ને, ભાઈ બંને હોય ને, એકબીજાને એક છે. પણ આપણે એનાથી વાંધો નથી. ઘણી વખત હું તમને કહું, કિસાન સંઘ ખૂબ સારા કામો કરે છે, પરિણામો લક્ષી એની વાતો આવે છે, પણ આ બધા કેસોમાં કિસાન સંઘનું જે પરિણામલક્ષી કામ છે થતું નથી. કિસાન સંઘ ખાલી બોલબચ્ચન કરે છે, કિસાન સંઘના નેતાઓ ખાલી પ્રેસ કોન્ફરન્સ કરી છે. થોડા દિવસ પહેલા મને કિસાન સંઘના પૂર્વ નેતા એક મળ્યા હતા. એ તો 1-1 ટનની ગાળો આપતા હતા. અત્યારે એ કહેતા હતા મારું નામ બલરામ ભવનની સામે જોઈ લો, મારું નામ લખેલું હશે, કરોડો રૂપિયા મેં દાન અપાયા છે. પણ હજુ હું ટન આપતા હતા. એ કે બધા વાઉચરિયાઓ છે, બધા આવા છે, તે બોલા એવા નહીં, શબ્દ એવા શબ્દો કહેતા હતા. મને બીજું એક આ પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી, આપણે તો નહોતા જઈ શક્યા ગાંધીનગર, પણ જે પત્રકારો ગયા હતા, એક પણ પત્રકારે એવો સવાલ નથી પૂછ્યો કે સાહેબ આટલા લોકોને માર્યા, તમે ક્યાં હતા? ખેડૂતોને માર્યા ક્યાં હતા? તો આટલા બધા પત્રકારો ગયા હશે તમામ ટીવી ચેનલના, યુટ્યુબ ચેનલના, તો કોઈ એવા પ્રશ્નો કેમ ના કર્યા ખેડૂતો લક્ષી? તમને હજુ બી કહી દઉં કે જે તમામ પત્રકારો ગયા હશે ને, તમને કહું, એકાદ કલાકની બ્રીફિંગમાં જ બધાને કીધું હશે કે 4 વાગે કે 5 વાગે કે 6 વાગે બી બોલવાના છે. આમાં કારણ કે મેં કવર કર્યું છે, જે લોકો મને ઓળખે છે એને ખબર છે, મેં 5-7 વર્ષ કવર કર્યું છે. શોર્ટ ટર્મ આપે, 2 કલાક આપે કે ભાઈ 2 કલાકમાં આવી જાઓ. હવે જો સવારથી કહી દે કે સાંજે 4 વાગે કરવાના છે, તમે ઊંઘીને ગયા હોત ને, જમાવડો થઈ જાય. ત્યાં નર્મદા ભવન કે કાવેરી ભવન કે એવું બધું ભવન છે, એ ભવનની અંદર પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે. આપણને નથી વાંધો નથી, પણ પહેલાથી જાહેરાત કરી દે, એકાદ કલાકનો ટાઈમ આપે તમને. પણ સર કલાકનો હું તો કોઈ 10 મિનિટનો ટાઈમ કેમ ના આપે? પણ નજર સામે જ છે ને ખેડૂતોને માર્યા હતા, એ તો છે જ ને. તો કોઈ પત્રકારે કેમ ના પૂછ્યું આ બધું? પણ હું તમને કહી દઉં, આ તમામ પત્રકારો જે સચિવાલયમાં છે એના ફેમિલીમાંથી ઘણા લોકો ખેડૂતો હશે, પણ ત્યાં જઈને તમામ લોકો સરકારના લોકો બની ગયા, સરકારી પત્રકાર થઈ ગયા છે. મારે કેવું ના જોઈએ, એ લોકો પોતાના તંત્ર માટે કામ કરે છે, પોતાના તંત્ર ઇન ધ સેન્સ પોતાના ન્યૂઝ ચેનલ માટે. એમને ખબર છે કે જો મારે પોતાના ન્યૂઝ ચેનલનું કોઈ કામ નાનું મોટું હશે તો જો સરકારના ગુડ બુકમાં હોઈશ તો મારું કામ થશે, અને સરકારના ગુડ બુકમાં નહીં હોય તો મારું કામ નહીં થાય. સીએમ મને મળવાનો ટાઈમ નહીં આપે, કોઈ મંત્રી મને કેટલા બધા પ્રશ્નો પૂછી શકતા હતા ને, કે ઘણું બધું. તમે જુઓ, જ્યારે પ્રશ્નોનો મારો ચાલુ થયો ત્યારે આ લોકો ઊભા થઈ ગયા હતા. પ્રશ્ન પૂછવાનો મોકો જ નથી આપ્યો, બસ એક તરફી. જાણે બહુ મોટા એક પત્રકાર છે, કહેતા હતા કે જાણે પ્રૌઢ શિક્ષણનો કાર્યક્રમ ચાલ્યો, પ્રૌઢ શિક્ષણ, કે એક જ જણો આવે એમ બોલે, બધા સાંભળીને જતા રહે. એવું નહીં, લોકોએ પ્રશ્નો નહીં પૂછવાના. સ્કૂલમાં જેમ ટીચર આવીને બોલીને જતા રહે, આપણે નહીં બોલવાનું. એટલે આ પ્રકારની વસ્તુ છે. પણ એનાલિસિસ મારે જે મને હું સમજાયું આ લગભગ અડધો કલાકની પ્રેસ કોન્ફરન્સમાં, કે આ નીલ બટ્ટા સન્નાટો છે, કઈ નથી ખેડૂતો આમાં મળવાની, માત્ર કાયદાકીય ગૂંચવડા ઉભી કરવાની. કારણ કલેક્ટર નક્કી કરે એટલે કોણ કરે? હુ ઇઝ કલેક્ટર? એરોગન્સ લાગે છે એ લોકોની વાત. એરોગન્સ હોય કે ના, હુ ઇઝ કલેક્ટર? હું તમને વાત પૂછું, કલેક્ટરની શું બિસાત? કલેક્ટર તો વેચાઈ જાય, કલેક્ટર તો ખરીદાઈ જાય, કલેક્ટર ઉપર તો પ્રેશર આવે. તમે સમજો છો વાત? સરકારે એક સ્વતંત્ર કમિટી બનાવવી જોઈએ, જેમાં કેન્દ્રથી બી કેટલા લોકો હોય, જમીન સુધારણાના બી કેટલા લોકો હોય, અથવા તો સરકારે એક એસઓપી બનાવી દેવી જોઈએ આખા ગુજરાત માટે. કોઈ તમે ક્યાંય બી જમીન લેશો, આ જગ્યાએ કે આ જગ્યાએ તમામને 1 કરોડ રૂપિયા આપવાના.
અને બાકી જે વસ્તુઓ છે એ તમને આપીશું. યાર તમે પ્રાઇવેટ કંપનીનો શું કરવા ફાયદો કરાવો છો? જે મારી વાત તમે સમજો છો? કેટલું મોટું પેકેજ આપ્યું હશે પ્રાઇવેટ કંપનીઓએ ભાઈ, સરકારને. ખેડૂતો આ જ આરોપ લગાવે છે ને કોઈ ઇલેક્શન જીતવા માટે પોલિટિકલ પાર્ટીઓને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને મોટો પેકેજ જોઈએ, મોટો આર્થિક પણ આ ફંડ જોઈએ. વખતે જે આંકડા બહાર આવ્યા, ભાજપને 5,000-6,000 કરોડ રૂપિયાનું આ બધી કંપનીઓએ દાન આપ્યું, બિલકુલ. જ્યારે કોંગ્રેસને કે બીજી પાર્ટીઓને 200-300 કરોડ રૂપિયા જ મળ્યા છે. એક્ઝેક્ટલી. મૂળ વસ્તુ એ છે એ બી પોલિટિકલ પાર્ટીઓને એટલા માટે આપે છે કે કાલ ઉઠીને કોઈ વિરોધ પ્રદર્શન તેઓ ના કરે, એમના યોજનાઓમાં કોઈ ના કરે. તમે જો આખા યોજનામાં પાલ આંબલી આખું આંદોલન ચલાવી રહ્યા છે, સમજો, પદયાત્રા કરી રહ્યા છે. બ્રિજા સોલંકી વિછિયામાં ગયા હતા. 5 તારીખથી જે છે એ ઈશુદાન ગઢવી પણ ઉપવાસ ઉપર બેસવાના છે. મૂળ વસ્તુ એટલી જ છે નિરાલી કે વિપક્ષને એટલા માટે નાનું મોટું પેકેજ, નાનું મોટું ખર્ચો આપે છે કે એ લોકો વિરોધ ના કરે, ચૂપ રહે. એક્ઝેક્ટલી. એક લાઈનમાં બોલે તો એ લોકો બી ચૂપ રહે, આંખ આડા કાન કરે. પણ વિપક્ષ ઘણી જગ્યાએ પોતાની વાત મૂકતો હોય છે. મેં તમને એ કીધું કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પોતાની રીતે અવાજ ઉઠાવતું હોય છે. પણ સવાલ એ છે આખા પ્રેસ કોન્ફરન્સનો કે ઝીરો છે અને ખેડૂતોનું તો અપીલ કરીશ મારા લેવલે. સરકાર ભલે મને કહેતી કે તમે ઉશ્કેરી રહ્યા છો, પણ મારા લેવલે હું કહું છું, હું વ્યક્તિગત એવું માનું છું કે ખેડૂતોએ આ લોલીપોપમાં આવવું નહીં. આ નાનું પેકેજ છે. જો તમે 15 દિવસમાં જો 2 ગણા સુધી લાવી દીધા તો તમે હજુ મહિનો ખેંચશો અથવા રણનીતિ બનાવશો તો આ 4 ગણા પણ થઈ શકે છે. એક નિશ્ચિત કોમન એસઓપી 6 મહિના ખેંચશો તો આ યોજના છે આપણે નથી હા જોઈતી. નથી જોઈતી. તમે કહો છો થાંભલા નથી જોઈતા અમારે, તો થાંભલા નથી જોઈતા પણ સરકાર આવી જશે, કારણ કે સરકારની હવે બદનામી થઈ રહી છે. ગુજરાત કોનું ગઢ? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગઢ. હવે ધીરે ધીરે અહીંની વાત કેન્દ્રમાં જઈ રહી છે. અહીંની વાત બીજા પત્રકારો દિલ્હીમાં સમજી રહ્યા છે. બીજા રાજ્યોનો કે ગુજરાત જેવું દેખાય છે તેવું છે નહીં. ખેડૂતોની ખૂબ તકલીફો છે. ખેડૂતો આટલા સમયથી આંદોલન કરી રહ્યા છે, છતાં ખેડૂતોને કોઈ સાંભળવામાં આવતું નથી. એટલે આ લોકો ભલે દાવો કરતા કે અમે ખેડૂતોની સરકાર છે, પણ ખેડૂતોને કોઈ સરકાર નથી. એટલા માટે તો ખેડૂતોને ભાઠા મારે છે, એમની બૈરાઓને ભાઠા મારે છે, મહિલાઓને લાકડીઓ પોલીસ દોડાઈને મારે છે, ખેંચીને મારે છે. ખેડૂતો ખેતીમાંથી ટીંગાટોળી કરી લે છે. જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં જાય કે તમારો 7 બાર ઉતારો લાવો, ભાઈ તારા બાપની જમીન છે, પોલીસ વાળાની છે, જે અધિકારી નીચે માંગે છે, ભાઈ એના 7 બાર એનું જમીન છે, એ જશે. જે કલેક્ટર આવીને માંગે ને ભાઈ તારો 7 બાર નું ઉતારો આપ, અને લોકો વન ટાઈમ વળતર આપશે. વન ટાઈમ જ આપશે ને. તો માની લો કે મતલબ મારા ખેતરમાં થાંભલો નાખ્યો, 6 મહિના પછી એની સર્વિસ માટે આવશે, દર 3 મહિને એને રિપેર કરવા કંઈ બી કામ માટે આવશે, તો એનાથી મારું કામ તો અટકાશે જ ને. અને એટલા એરિયામાં તો હું ખેતી બી નહીં કરી શકું, થાંભલો આવી જશે. તો એ લોકોની કામ તો સતત 3 મહિને 6 મહિને મારા ખેતરમાં અવર જવર રહેશે, તો પછી એક જ ટાઈમ માટે કેમ પૈસા આવે છે? ભાઈ વાત જે અલગ અલગ લોકો એ જ માંગ કરી રહ્યા છે ને કે તમે અથવા એ ઉદાહરણ બી સરસ આપ્યું કે અદાણીના એરપોર્ટ ઉપર તમે ગાડી લઈને જાઓ છો તો કલાકને 120 રૂપિયા તમારે આપવાનું થાય છે, અથવા 100 રૂપિયા તમે ભાડું આપો છો. તમે તો 25 વર્ષ માટે એની જમીન લો છો, તમે ભાડું આપો. અને કેટલી જમીન લો છો? 80 ગાડી પાર્ક થાય ને એવી, આપણે 80 ના માનીએ, 20 ગાડી પાર્ક થાય ને એવી જમીન તમે લઈ લો છો. તમે બી આપો કલાકો પ્રમાણે, 24 કલાક પ્રમાણે ગણી લો. મહિનાનું કેટલું દિવસનું કેટલું થાય નહીં, તો મહિના અને વર્ષનું ગણી લો તમે, અને 25 વર્ષનું ગણી તમે પૈસા આપો એને ભાડું. એ બી હું તમને ભાડાની વાત કરું છું, જમીન લેવાની વાત નહીં. એ લોકો એવું કે છે અથવા તમે જમીન સંપાદિત કરીને ખરીદી લો, તો તમે એ પણ નથી કરવાનું. તમે ખાલી લીઝ ઉપર લો છો. તમે વિચાર કરો, દેશનો કાયદો છે કે 12 વર્ષ તમારી જમીન પર કોઈ બીજાનો કબજો હોય તો એ કાયમી રહેવાસી થઈ જાય છે. તો શું તમે દેશની આ તમામ જમીનો અદાણી, અંબાણી કે જે આ કંપનીઓ છે એને આપવા માંગો છો? સવાલ થાય છે ને મનમાં. કેમ નથી કરતા? જવાબ આપો. તો જવાબ તો જમીન પાસે નહીં હોય, અને જવાબ નહીં હોય એ જ આ તમામ પ્રકારની મુશ્કેલીઓનો જડ છે. અને એટલા માટે સરકારને લાગે છે કોઈ પણ ત્યાં અત્યારે ગળામાં ગંઢ ભરાઈ ગયું છે ગુજરાત સરકારના. હું તમને હજુ બી કહું, આ ગુજરાત સરકારનો પ્રશ્ન છે જ નહીં. આ પ્રશ્ન કેન્દ્ર સરકારનો છે. તમે સમજો, કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી કેન્દ્રનો છે. પણ આ લોકો તમને ખાલી ગોળ કેટલું ટાઈમ પાસ કરી રહ્યા છે. અને એમાં પણ કેવું છે, ખેડૂતોના મુદ્દે મોદીજી અને અમિત શાહનું નામ નહીં લેવાનું, નહીં તમારી ચેનલ બંધ થઈ જશે. થઈ ગઈ છે ને. અમે અમિત શાહ વિશે એક બેન બોલ્યા હતા કે અમિત શાહની ઠાઠડી બંધ થાય, અને એક બેન એવું બોલ્યા હતા કે આ મોદી છે ને અદાણીનો મિત્ર મોદાણી છે. બસ આ 2 રીલ અમે ચલાવી અને મારી ચેનલ ઉડી ગઈ. 4 વાર બેન થઈ ગઈ. 2 વાર ફેસબુકમાં, 2 વાર ઇન્સ્ટામાં, અત્યારે બી મારા પર રિપોર્ટ આવી રહ્યા છે. રિપોર્ટ સતત થઈ રહ્યા છે. પેલા બિચારા કાજલબેન સુવા બી કહી રહ્યા હતા કોઈની પીડા દર્શાય કે અમારી ચેનલ પર રિપોર્ટ થયું છે, કાજલબેનની ચેનલને પણ ડાઉન કરી દીધી છે રિપોર્ટ કરીને. એટલે આખું તંત્ર છે એમની પાસે. તમે સમજો, એક તો તમે આંદોલન નહીં કરો. આજે જ પેલો કોર્ટનું મહારાષ્ટ્ર કોર્ટનું છે કે તમે આંદોલન નહીં કરવા દો. કેમ નહીં કરવા દો? તમે કોઈ આંદોલન કરીને તમે જેલમાં નાખી દેશો. તમે
ભાઈ આંદોલન તો અધિકાર છે ને એનો. પણ લોકશાહી હોય તો ને, લોકશાહી ક્યાં છે? એ છે લોકશાહી નથી, એ મોદીશાહી છે. મૂળ વસ્તુ એ છે આજના પ્રેસ કોન્ફરન્સમાં જે વિશેષણ મેં અને નિરાલીએ કર્યું છે એ માત્ર બનાવવાની સ્કીમ છે. તમને શું લાગે છે નિરાલી? તબિયત ખરાબ તો હું તો એમ કહેવા માંગુ છું જીતુ વાઘાણીને કે કહેના ક્યાં ચાહતે હો. 30 મિનિટનો વિડીયો મેં 2 વાર જોઈ નાખ્યો, 1 કલાક બગાડ નાખ્યો. મને સમજાયું ને કે શું કહેવા માંગે છે. આટલું જ કહેવા માંગે છે કે ખેડૂતો તમે મૂર્ખા છો. જો તમે આંદોલન કરશો તો અથવા તમને માર પડશે અથવા જે વળતર અમે તમને આપીએ તમે લો. તમારી માંગો અમે એકે માંગીશું નહીં. સરકાર માને છે ખેડૂતો મૂર્ખ છે, પણ ખેડૂતો મૂર્ખ નથી. જો મૂર્ખ હોત ને તો આંદોલન ના કરતા. ખેડૂતોને બધી ખબર પડે છે. એમને ખબર છે ખેડૂતો કેટલા સાફ છે. તમે જુઓ હવે એ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે. એમને ખબર છે કે જો ઉદંડતા કરીશું, ક્યાંક તોડફોડ કરીશું તો પોલીસ અમને નાખી દેશે જેલમાં. અને પોલીસ વારંવાર આવું ઉશ્કેરણીજનક ઘટનાઓ કરતી હોય એટલે જ મહિલાઓને મારે છે, જેથી પુરુષો ઉશ્કેરાય એનો હુમલો કરે અને એ તમામ લોકોને જેલમાં નાખી શકે. પણ હું તમને કહી દઉં, આ જે જીત પરના ખેડૂતો છે તે તમામ લોકો ખૂબ સાફ છે. તમને કહી દઉં એ લોકો સ્પષ્ટપણે એ વાત માની રહ્યા છે કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરો અને આ સરકારને બદનામ કરો કે આ સરકાર કેમ વધી ના. તમે લોકો હિન્દીમાં પણ, જે લોકો હિન્દી બોલી શકે છે હિન્દીમાં વિડીયો બનાવો, આખા દેશને ખબર પડવી જોઈએ કે શું થઈ રહ્યું છે. હિન્દી અને ઇંગ્લિશ, હું તો એવું કહું ઇંગ્લિશ બી ઇન્ટરનેશનલ લેવલે ખબર પડે કે આ દેશમાં ગુજરાતમાં મોદી સાહેબના ગઢમાં શું થઈ રહ્યું છે ખેડૂતો સાથે. અને આપણે પણ પ્રયાસ કરીશું. હવે હું તો પ્રયાસ કરવા તૈયારી છે, બસ માત્ર મારી પાસે સંસાધનોનો અભાવ છે અમારી પાસે. 4 જણા મળીને ચલાવીએ છીએ માટે એટલે થોડી મુશ્કેલી છે. વરના અમે તો ખૂબ કરવા માંગીએ છીએ અને જલ્દી જ અમે ક્રાઉડ ફંડિંગ કરીશું. મિત્રો તમે જરૂરથી અમને સપોર્ટ કરો, સાચી વાત ઉજાગર કરવાનો અમે જો હું તમને સ્પષ્ટતા સાથે કીધું કે અમે ભાજપને કોઈ બદનામ કરવા માટે ખોટી રીતે બદનામ કરવા માંગતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા બી એટલા જ વડાપ્રધાન છે જેટલા ભાજપના, નિરાલીના બી એટલા જ વડાપ્રધાન છે જેટલા ભાજપના. એટલે તમે બિલકુલ એવું ના માનતા કે અમે વિરોધી છીએ. અમે સિસ્ટમના વિરોધી છીએ. પણ સર વિરોધ કેમ ના કરીએ? સત્તા એમની છે ને. સત્તા એમની છે એટલે જ કહું છું અમે સિસ્ટમનો વિરોધ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત તમારો શું વિરોધ છે? ભાજપનો વ્યક્તિગત તમારો શું વિરોધ છે? ભૂપેન્દ્ર પટેલનો તમારો શું વ્યક્તિગત વિરોધ છે? કોઈ વ્યક્તિગત વિરોધ નથી. પણ એ લોકો આપણને વ્યક્તિગત વિરોધી સમજે છે કે તમે અમને. ભાઈ અમારો વિરોધ તમે સમજો. હું ભક્તોને કહું છું, એમના શ્રદ્ધાળુઓને કહું છું, એમના આદર્શોને કહું છું, એ તમામને હું કહેવા માંગુ છું કે અમે કોઈ વ્યક્તિગત કોઈ વિરોધ નથી. ખૂબ સારા લોકો છે, પણ જે સિસ્ટમથી કામ થઈ રહ્યું છે, ખેડૂતોને જે રીતે ઉપવાસ આંદોલન કરી રહ્યો છે, મજબૂર થયો છે, જે જગતનો તાત આખા દેશને ખવડાવે છે, તમારા માટે દૂધ શાકભાજી, મારા માટે દૂધ શાકભાજી અનાજનું વ્યવસ્થા કરે છે, જાણે અજાણે પોતાના રોજગારી માટે. આપણે સિટીમાં બેસીને ફાંકા ફોજદારી કરતા હોઈએ છીએ, ખાઈએ છીએ સવાર સાંજ બપોરે. એ ખેડૂતોને જે વફાદાર આપણે ન રહી શકીએ, ન બોલી શકીએ તો શું મતલબ છે? એટલા માટે હું ખેડૂતોને કહું છું કે જો તમારાથી થાય, તમે હારી ગયા હોય તો વાત જુદી છે, પણ તમે હારતા નથી. તમે તો જગતના તાત છો. તમને ખબર છે એક વખત બિયારણ ખરાબ આવી જાય તો ફરી નવેસરથી તમે બિયારણ નાખીને પાક ઊભા કરો છો. તમે માની ચાલો કે અત્યારે બિયારણ ખરાબ આવી ગયું છે, ફરીથી તૈયારી કરો અને લાંબી તૈયારી કરો. વ્યક્તિગત ન્યૂઝ પોર્ટર અનિલ પટેલ, નિરાલી મહેરિયા અને બાકી ન્યૂઝ પોર્ટલની ટીમ ખેડૂતોની વારે છે, ખેડૂતોની સાથે છે. એટલા માટે નથી સાથે કે અમને સત્તાથી નારાજગી છે, અમારું ચેનલ બેન કરી દીધું એટલા માટે. ના, બિલકુલ નહીં. હજુ 5 વખત ચેનલ બેન કર તો બી અમે સત્તાથી નારાજ નથી. તમે સમજી લો. અમે મારા દર્શકોની કે અમે સત્તાથી અમારી બિલકુલ નારાજગી નથી, ભાજપથી અમારી બિલકુલ નારાજગી નથી. નારાજગી પદ્ધતિથી છે. ખેડૂતોને વળતર કેમ નથી આપી રહ્યા એ વાતથી છે. નિરાલી બરાબર છે ને? બરાબર. જી સર, તો તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. અને સરકારે અમારા જૂના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બેન કરી દીધા છે, તો તમે અમારા નવા પેજને ફોલો પણ કરી શકો છો. ધન્યવાદ. ધન્યવાદ. નમસ્કાર.